માંડવી તાલુકાના નાના રતિયા ગામે આવેલ શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર ખાતે સ્વામી જીતેન્દ્રનાથજી મહારાજના વ્યાસાસને અને શાસ્ત્રી જયંતી મહારાજના આચાર્ય સ્થાને શ્રીમદ ભાગવત સપ્તાહમાં તથા વિરામ પ્રસંગે વ્યાસાસનેથી પંડિત પવન કૃષ્ણ શાસ્ત્રીજીએ નિત્ય ભગવાન સ્મરણ અને શાસ્ત્રોનું પઠન કરવા માટે સર્વેને શીખ આપી હતી. શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી તેમજ પીઠ આશાપુરા માતાજી મંદિરના ગાદીપતિ અને મહામંડલેશ્વર કલ્યાણગીરીજી મહારાજ ગુરુ બ્રહ્મલીન સભાપતિ ગિરિજાદત્તગીરીજી મહારાજનું પાવન સાનિધ્ય રહ્યું હતું. મહોત્સવના મુખ્ય દાતા સ્વ મણિશંકર વીરજી પેથાણી માતૃશ્રી મંજુલાબેન મણિશંકર પેથાણી ફરાદીવાળા હસ્તે સુપુત્ર અનિલભાઈ પેથાણી કારા જવેલર્સ દુબઈનો આભાર તાલુકાના યુવા આગેવાન કીર્તિભાઈ ગોરે વ્યક્ત કર્યો હતો. સંચાલન મનસુખભાઈ પટેલ મોટા રતલિયાએ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો કથા સમિતિ તેમજ ટ્રસ્ટીગણ દ્વારા પોથીની આરતી ઉતારવામાં આવી હતી. યુગ પુરુષ પરમ વંદનીય ગુરુજી ગિરજાદત્તગીરીજી મહારાજના આશીર્વાદથી પરમ વંદનીય શંકરાચાર્યજીના ઉપસ્થિતિમાં અને પરમ વંદનીય ગુરુવર શ્રી કલ્યાણગીરી મહારાજના યજમાન પદે શ્રીપીઠ આશાપુરા મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન સાથે સત્સંગ હોલ અને અન્ય ક્ષેત્ર ભોજનશાળાના લોકાર્પણ પ્રસંગે જ્યારે સમગ્ર આ આખા આયોજનના મુખ્ય દાતા મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે એમના સુપુત્ર અનિલકુમાર મણિશંકર પેથાણી સારા જવેરસ દુબઈવાળા જ્યારે રહ્યા છે ત્યારે ખૂબ ભવ્ય અને ઐતિહાસિક કાર્યમાં સમગ્ર આ આખા વિસ્તારના લોકો જ્યારે જોડાયા છે ત્યારે મોહન ભાગવતજી સરસંઘચાલકજી ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિનોદભાઈ ચાવડાજી, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેજી, ઋતુમનસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદજી, મહામંત્રી નરેશભાઈ જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ, એવી રીતના ઘણા જ મહાનુભાવો અહીં ઉપસ્થિત રહ્યા હતા. કોઈનું નામ ભૂલી જાય તો ક્ષમા યાચના. અને આ આયોજનમાં તમામે તમામ વ્યવસ્થા અહીંના સ્થાનિક અમારી આખી ટીમના સ્વયંસેવકોએ નામી અનામી અનેક ગામોના સ્વયંસેવક ભાઈ બહેનોએ જાત મહેનતથી દિવસ રાત જોયા વગર આ આયોજનને સફળ બનાવવા માટે મહેનત કરી છે. ગુરુજીના આશીર્વાદથી અહીં આચાર્ય પદે જયંતિ મહારાજ પણ અમારા રહ્યા હતા, ભૂદેવશ્રી, અને વ્યાસાસને જીતેન્દ્ર શાસ્ત્રીજીએ ખૂબ જ સરસ મજાનો રસપાન કરાવ્યો છે. ત્યારે અહીં આખો વિસ્તાર અને વાતાવરણ ભક્તિમય અને ધર્મમય બની ગયો છે. ત્યારે આપ સૌ મીડિયાના પણ હું હૃદયથી આભાર માનું છું. અહીં નામી અનામી સ્વયંસેવકો, સહયોગી તમામ પ્રશાસન, ખાસ પોલીસ તંત્ર હોય, પીજીવીસીએલ હોય, ફાયર ફાઈટરની ટીમ અદાણીની હોય, એવી રીતના અમારા મંડપવાળા ભાઈ છે, રસોડાવાળા ભાઈ છે, લાઇટિંગવાળા ભાઈ છે, સાઉન્ડ સિસ્ટમ છે, લાઈવવાળા એમવી ભાઈ છે, મેડિકલ ક્ષેત્રની આરોગ્યની સીએચસી પીએચસીની ટીમો છે, તો સરકારી વહીવટી તંત્ર પણ જે અમને ખૂબ ઉપયોગી થયું છે. ખાસ માર્ગ મકાન વિભાગ, પંચાયત આરએનબી, જે અમારા રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હતી, એ તમામ રસ્તો મંજૂર પણ થઈ ગયો છે, પણ એ રસ્તો ખૂબ જ સરસ મજાનો કરી આપ્યો છે. તો એમનો પણ આ સ્તરેથી અમે આભાર માનીએ છીએ. અને ખૂબ સફળ આયોજન રહ્યું છે. રાતના એક લોક ડાયરાનો પણ કાર્યક્રમ હતો. દેવાયતભાઈ ખબર, નિલેશભાઈ ગઢવી, કૃષ્ણ મહારાજના કલાકાર રહ્યા હતા. આ આખો કાર્યક્રમની રૂપરેખા જે આપના પાસે મેં વર્ણવી છે એમાં અનેક લોકો સહયોગી બન્યા છે, નામી અનામી. એ તમામે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. મણિશંકર વીરજી પેથાણી પરિવાર, કારા જવેલર્સ દુબઈવાળા, જે હર હંમેશ જ્યાં સત્કાર્ય અને પુણ્યનું કાર્ય થતું હોય છે ત્યાં એ પોતે હંમેશા સહયોગી બનતા હોય છે. અને એમાં પણ ખાસ આ એમની ગુરુગાદી છે. અને ગિરજાદત્તજી મહારાજ કલ્યાણગીરીજી બાપુના ગુરુ છે, ત્યારે આ જગ્યાએ પણ ખૂબ સરસ મજાનું કાર્ય થયું છે. અને આવા ભગીરથ કાર્ય, પુણ્ય કમાવાના કાર્યો એ હંમેશા કરતા આવ્યા છે અનિલભાઈ. તો ખરેખર આ વિસ્તારના જે લોકો છે, સ્વયંસેવકો છે, ટ્રસ્ટીઓ છે, જેટલા પણ લોકો છે, હૃદયથી એમનો પણ આભાર માન્યો છે. પણ એ વ્યક્તિ માત્ર 2 જ કલાક માટે અહીં આવ્યા અને પૂજામાં જોડાયા, કથામાં જોડાયા, ઉદ્ઘાટનમાં જોડાઈ અને પાછા પરત નીકળી ગયા હતા. પણ એમનો જે હૃદયપૂર્વકનો ભાવ હોય છે સારા કાર્ય અને પુણ્યના કાર્ય કરવાનો, એ ભગવાન વિશેષ એમના ઉપર કરાવે છે. અને ભગવાન મહાદેવ, ભાઈ આશાપુરા, મા ઉમાની અને ગુરુજીની ખૂબ કૃપા એમના ઉપર વરસતી રહે એવી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ.